ખાટી મીઠી અને બધાના જ ઘરે બનતી તેવી દાળ ભાતની દાળની રેસીપી આજે હું તમને બતાવીશ, જેમાં દાળની સાથે સાથે પાણીનું માપ અને એકદમ ચટાકેદાર ઘરની જ રેસીપી જેવી દાળ જે પ્રસંગોમાં બને છે તે રીતે આપણે રસોઈયાની ટ્રીક અને ટિપ્સ સાથે શીખીશું. જો તમે મારી રેસીપી જોતા હો અને મારી રેસીપી ગમતી હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. ને તમારા ઘરે રોજે દાળ ભાત બને છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ ભાવશે. ઓછા મસાલામાં અને એકદમ ઇઝી રીતે આપણે દાળ ભાતની દાળ બનાવીશું. ગુજરાતી હોય એટલે લગભગ બધાના જ ઘરે બપોરના સમયે દાળ ભાત તો બને જ છે. તો એ જ આપણે સિમ્પલ ટ્રીક અને ટ્રીપ સાથે આજે બનાવીશું પરફેક્ટ માપથી. મેં અહીં 1 વાટકી જેટલી તુવેર દાળ લીધી છે. તેને આવી રીતે પહેલાં તો આપણે કુકરમાં લઈ લઈશું. મેં અહીં તેલવાળી તુવેર દાળ છે તે લીધી છે અને તેની સામે 1/4 કપ જેટલા સિંગદાણા લઈશું. સિંગદાણા આપણે અલગથી નથી બાફવાના, સાથે ભેગા જ બાફીશું તો પણ દાળના કલરમાં કોઈ ફેરફાર નહીં થાય તે રીતે બનાવીશું. હવે આ બંનેને આપણે 3 થી 4 વખત હુંફાળા ગરમ પાણીએ બરાબર ધોઈ લેવાના છે, જેથી દાળમાં જે તેલનો ભાગ છે તે પણ નીકળી જાય અને સિંગના દાણામાં જે કલર બફાવાથી છૂટે છે જેના લીધે દાળનો કલર બદલી જાય છે તે પણ નીકળી જાય. એટલે આવી રીતે 3 થી 4 વખત ધોઈને આવું સફેદ પાણી કલરવાળું બધું જ નીકળી જાય તે રીતે આપણે એકદમ ચોખ્ખી કરી લઈશું. અને હવે જે વાટકીથી આપણે તુવેર દાળ લીધી હતી તે જ વાટકીના માપથી આપણે 6 વાટકી જેટલું પાણી એડ કરીશું. એટલે દાળના પ્રમાણમાં 6 ગણું પાણી, એટલે દાળ સરસ એવી બફાઈ જશે. અડધી ચમચી જેટલી આપણે હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીને 4 થી 5 વિસલ થવા દેવાની છે, એટલે દાળ એકદમ સરસ બફાઈ જશે. દાળમાં આપણે એક્સ્ટ્રા પાણી નથી ઉમેરવાનું, એટલે બાફતી વખતે જ આપણે વધારે ઉમેરીશું. રસોઈયાઓ તપેલામાં છૂટી દાળ બાફે છે એટલે જેટલું પાણી જોઈએ તેટલું બાફતી વખતે જ એડ કરી દે છે, તો આપણે તે જ રીતે કરીશું એટલે દાળનો ટેસ્ટ પણ સરસ આવશે. 6 વિસલ થઈ ગઈ છે અને દાળ પણ સરસ એવી બફાઈ ગઈ છે. તમે જુઓ તેમ પ્રેશર નીકળી જાય પછી ચેક કરી લેવાની. એકદમ સરસ એવી બફાઈ ગઈ છે, હાથથી જ તે ચેપાઈ જાય તેવી. હવે ઘણા લોકો તેને બ્લેન્ડરથી ક્રશ કરે છે, પણ આપણે આવી રીતે જે ઝેરણી આવે છે તેનાથી ક્રશ કરીશું. રસોઈયાઓ બ્લેન્ડર નથી ફેરવતા, તે દાળ જ વધારે બફાવા દઈને આવી રીતે અંદર ઝેરણીથી મથી લે છે. એકદમ એકરસ અને ઘટ થઈ જશે. તમે જુઓ તેમ દાળમાં પાણીનું પ્રમાણ પણ બરોબર છે, આપણે એક્સ્ટ્રા પાણી એડ નથી કર્યું એટલે દાળનો ટેસ્ટ અસલ જે રસોઈયા બનાવે છે તેવો જ આવશે. હવે તેનો આપણે વઘાર કરવાનો છે. તેના સૂકા મસાલા જોઈ લઈશું. 3 થી 4 નંગ જેટલા લાલ સૂકા મરચાં, 2 તમાલપત્ર, 3 થી 4 લવિંગ, 1 ટુકડો તજનો અને 6 થી 7 મીઠા લીમડાના પાન લઈ લઈશું. અને જેમાં હવે આપણે દાળ બનાવવાની હોય તે તપેલીમાં આપણે વઘાર માટેનું તેલ ઉમેરીશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી મેં અહીં 3 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલને આપણે પહેલાં તો સરસ એવું ગરમ થવા દઈશું. પછી આપણે એમાં 1 મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશું. ચમચી નાની છે એટલે મેં થોડી પાછળથી એડ કરી છે. રાઈને આપણે સરસ એવી તતડીને ફૂટી જવા દેવાની છે, નહીંતર રાઈ કાચી રહેશે. રાઈ સરસ એવી તતડીને ફૂટી જાય, અવાજ આવતો બંધ થઈ જાય પછી આપણે 1/4 ચમચી જેટલું જીરું એડ કરીશું અને 5 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને 7-8 જેટલા મેથીના દાણા એડ કરીશું. મેથીના દાણાથી વઘારનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તડકો ખૂબ જ સરસ લાગે છે. અને હવે જે સૂકા મસાલા આપણે વાટકામાં તૈયાર કર્યા હતા તે એડ કરી તેને બરાબર સાતળી લઈશું. મસાલા સતળાઈ જાય એટલે આપણે તેમાં 1 ઝીણું સમારેલું લીલું મરચું એડ કરીશું, તીખું, જેનાથી દાળનો કલર એકદમ લાલ પણ નહીં અને લીલો પણ નહીં તેવો આવશે. મરચું સતળાઈ જાય એટલે 1 મોટું ટમેટું ઝીણું સમારેલું એડ કરીશું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે ખમણેલો એડ કરીશું. સ્વાદ પ્રમાણે સહેજ એવું મીઠું નાખીશું, કારણ કે આપણે દાળ બાફતી વખતે મીઠું એડ કર્યું છે. ત્યારે ટમેટા પૂરતું જરીક એવું જ મીઠું રાખશું. મીઠું નાખવાથી ટમેટું જલ્દી ચડી જશે. એટલે હવે 2 મિનિટ માટે આપણે ટમેટાને સતળાવા દેવાના છે.
સરસ એવા ટમેટાં સતળાઈને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે થોડા મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ને 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું. હળદર આપણે બાફતી વખતે એડ કરી હતી એટલે અત્યારે ઓછી નાખી છે. મસાલાને પણ આપણે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. મસાલા સરસ એવા સતળાઈ ગયા છે ટમેટાની સાથે. હવે આ સમયે પહેલાં આપણે થોડી એવી દાળ ઉમેરીને જોઈ લઈશું, જો ઉડે નહીં તે જોવા માટે. હવે જે બાકી બચેલી દાળ છે તે પણ તેમાં એડ કરી દઈશું. તમે જુઓ તેમ દાળ એકરસ થઈ ગઈ છે, વગર બ્લેન્ડરે એકદમ ઘટ એવી બની છે. હવે આપણે તેને વઘારમાં દાળને બરાબર મિક્સ કરીશું ને 5 મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળને ઉકળવા દેવાની છે. તો દાળ સરસ એવી ઉકળી ગઈ છે. હવે 1 મોટા લીંબુનો રસ એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું. ગુજરાતી દાળ આપણી ખાટી અને ગળી હોય છે એટલે આપણે તે પ્રમાણે સ્વાદ પ્રમાણે બંને વસ્તુ એડ કરીશું. પણ દાળ ઉકળી જાય પછી જ તે લીંબુ અને ગોળ એડ કરવાનો. ગોળથી દાળનો ટેસ્ટ અસલ રસોઈયા જેવો આવે છે. હવે દાળ સરસ એવી ઉકળી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. તો તમે જુઓ તેમ પ્રસંગોમાં મળે છે તેવી સિમ્પલ ટ્રીક સાથે ઘરની ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય